નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વેરાવળ માંગ સાંપ્રત સંસ્થા ખાતે ભૂમિપૂજન. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ સંસ્થા ખાતે અનાથ દિવ્યાંગ બાળકો માટે રાજ્ય સૌભાગ સત્સંગ મંડળ સાયલાના સહયોગથી દાતાશ્રી સીયુ શાહ હસ્તે મીનળબેન તરફથી સંસ્થાને જમીન મળેલ છે, જે જમીન ઉપર હાલ 100 દિવ્યાંગો સમાઈ શકે તેમ વિશાળ બાંધકામ કરવાનું આયોજન કરેલ છે, જે બાંધકામનું ભૂમિપૂજન તારીખ 15/10/2025 રોજ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ સાયલાના પરમ પૂજ્ય ગુરુદેવ ભાઈશ્રીના વરદ હસ્તે કરેલ. આ કાર્યક્રમમાં સવારે 8 વાગ્યાથી ભૂમિપૂજનની પૂજા વિધિ શરૂ કરવામાં આવેલ, જેમાં પરમ પૂજ્ય ભાઈશ્રી તથા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર પૂજામાં બેસેલ. આ તકે આપણા લોક લાડીલા ધારાસભ્ય રાજેશભાઈ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર એનવી ઉપાધ્યાય, દાતા મીનળબેનના સસરા બ્રહ્મનિષ્ઠ વિનુકાકા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રિયંકાબેન પરમાર, નવાપરા ગામના સરપંચ માલાભાઈ, જૈન દેરાસરના જોગેશભાઈ ચોવટિયા, કિશોરભાઈ કંપાણી વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર આજે વેરાવળમાં જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો જે 18 થી મોટી ઉંમરના આપણે સાંચવીએ છીએ, ત્યારે આજે એમની ભાડાના મકાનમાં જે હતી સંસ્થા, ત્યારે આજે આ જગ્યા લઈ અને આજે આ જગ્યામાં ભૂમિપૂજન કરવામાં આવેલું. સંસ્થાનું ભૂમિપૂજન ગુરુદેવ ભાઈ શ્રી નલિનભાઈ કોઠારી રાજ સૌભાગ સાયલા મંડળ ગુરુદેવના હસ્તે કરવામાં આવેલું. સાથે વિક્રમભાઈ અને તમામ જે હિતો છે સંસ્થાના, એ બધા જોડાણા. ખરેખર આપણી સંસ્થા સાથે સાયલા રાજ સૌભાગ સત્સંગ મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે આપણી સંસ્થા એક શૂન્યમાંથી સર્જન કરનાર, વટવૃક્ષ બનાવનાર સાયલા રાજ સૌભાગ સંસ્થાના ગુરુદેવ શ્રી અને જે સ્થાપક છે તેમની સાથે મારા વિક્રમભાઈ છે, એમને ખૂબ સપોર્ટ કરે છે, જેથી કરીને આજે આ વેરાવળમાં વિશાળ એટલે 3 વીઘા જગ્યા લઈ અને દિવ્યાંગો માટેનું વિશાળ એક સંકુલ બનશે. આ કાર્યક્રમનું ભૂમિપૂજન કરવામાં આવેલું, જેમાં મંત્રોચ્ચાર સાથે એક ધાર્મિક વાતાવરણ ઊભું કરી અને આજે આ ભૂમિપૂજન કરવામાં આવેલું. સાથે આ કાર્યક્રમમાં આપણા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેલ અને ગીર સોમનાથના કલેક્ટર શ્રી પણ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવેલ. સાથે સાથે આપણી સંસ્થાને PGVSL કંપની તરફથી એક ઇકો ગાડી પણ ભેટ આપી અને ઇકો ગાડીનું પણ લોકાર્પણ કરવામાં આવેલું. ખરેખર રાજ સૌભાગ સત્સંગ મંડળ અને ભાઈ શ્રી ગુરુદેવના શરણમાં વંદન સાથે હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું કે આપણી આ સંસ્થા પતરાના ભાડાના મકાનમાંથી આજે બિલ્ડિંગનું ભૂમિપૂજન કરી વિશાળ બિલ્ડિંગ બનશે. એમના દાતા શ્રી મીનળબેન શાહ, એમના પરિવારને ખૂબ ખૂબ વંદન સાથે દિવ્યાંગ બાળકો ખૂબ ખૂબ સારી રીતે સાચવી એવી અમે નેમ સાથે આજે આ કાર્ય કરીએ છીએ. એટલે મીનળબેનનો ખૂબ ખૂબ આભાર અને પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવડી મોટો અમારી દિવ્યાંગ બાળકોને ડોનેશન આપી અને જમી અને મોટું બિલ્ડિંગ બનાવવાની જેમણે તત્પરતા બતાવી છે, ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર. ફરી સાયલા વિક્રમભાઈ અને ગુરુદેવના શરણમાં વંદન કરું છું. મારું નામ વિક્રમ શાહ છે. હું પરમ પૂજ્ય ભાઈ શ્રી કે જે શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ ભગતનું ગામ સાયલાથી અમે પધાર્યા છે. અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે મહેન્દ્રભાઈ છે, એમની સાથેનો દાયકા ઉપરનો અમારો પરમાર્થ સંબંધ છે અને સંયોગિક સંબંધથી આજે ખૂબ ખુશીનો દિવસ છે કે વેરાવળ ખાતે દિવ્યાંગો માટેનું એક સુંદર કેન્દ્ર નિર્માણ થાય, સીયુ શાહ દિવ્યાંગ કેન્દ્ર, એનું આજે ભૂમિપૂજન ને ખાતમુહૂર્ત થયું અને 1-1.5 વર્ષની અંદર એક સુંદર માનવ મંદિર જેવું આ ક્ષેત્ર તૈયાર થશે અને અનેક દિવ્યાંગ ભાઈઓનું ધ્યાન આપણે રાખી શકશું. એનો આનંદ અમે અનુભવીએ છીએ.